નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતીમાં પ્રયોજાતા મ અને યતિનો ય આ વર્ણ પર આધારિત કયા કયા રૂઢિપ્રયોગો પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે મ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા કરીશું, ત્યારબાદ આ જ વિડીયોમાં ય વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની પણ ચર્ચા કરી લઈશું, કારણ કે ય વર્ણ પર આધારિત બહુ ઓછા રૂઢિપ્રયોગો ગુજરાતીમાં પ્રયોજવામાં આવ્યા છે। તો આપણે એની શરૂઆત કરીએ છીએ। મ વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગ। મગજ ખસી જવું એટલે મગજ બગડવું અથવા ઘેલા બનવું। મગજ ખાઈ જવું એટલે કાયર કરવું અથવા માથાફોડ કરાવવી। મગજ પાકી જવું એટલે મગજમાં ગરમી પહોંચવી અથવા મગજમાં અકળામણ થવી। મગજ બહેર મારી જવું એટલે વિચાર શક્તિ ચાલી જવી। મગજ ભમી જવું એટલે બુદ્ધિ ઠેકાણે ન હોવી અથવા સમજ શક્તિ ચડી જવી કે ભાન ખસવું। મગજના ફાટેલા હોવું એટલે માથાના ફાટેલા કે ફરેલા હોવું। મગજમાં આવવું એટલે જણાવવું કે વિચાર થવો અથવા કલ્પનામાં આવવું કે ધ્યાન લક્ષમાં આવવું કે સારી પેઠે ઠસવું। મગજમાં ઉતરવું એટલે ધ્યાન લક્ષમાં આવવું, વિસરી ન જવાય તેમ સમજમાં આવવું અથવા સારી પેઠે ઠસવું। મગજમાં પવન ભરાવવો એટલે ઝઘડાખોર બનવું અથવા મિજાજ વધી જવો કે સામે થવું અથવા જક્કી બનવું કે હઠીલા થવું। મગજમાં રાઈ હોવી એટલે મિજાજ કે અભિમાન હોવા। મગજમાંથી ખસવું એટલે યાદ ન આવવું કે ભૂલી જવું। મગ ને અડદ ભેગા ભરડવા એટલે ખીચડો કરી નાખવો કે જેમ તેમ બોલવું। મજા ચખાડવી એટલે કોઈએ કરેલા અપરાધનો દંડ દેવો અથવા બદલો લેવો। મઠ ફાંકવા એટલે નિરુદ્યમી રહેવું। મડાગાંઠ પડવી એટલે ન છોડાય તેમ મજબૂતાઈથી વળગી રહેવું કે સખત ગાંઠ પડવી। મડાગાંઠ વળવી એટલે એક જ સ્થિતિમાં રહેવું અથવા મરદાની પેઠે પૂરજોશથી વળગી રહેવું અથવા સદંતર બંધાઈ જવું। મણના 5 શેર થવું એટલે માર ખાધાથી લેવાઈ જવું। મતલબ કાઢી લેવો, મતલબ કાઢી લેવી એટલે સ્વાર્થ સાધી લેવો। મતલબ બર આવવી એટલે ધારણા પાર પડવી કે કામ પાર પડવું। મતિ બગડવી એટલે બુદ્ધિ બગડવી કે સન્નિષ્ઠા બગડવી અથવા સમજ જતી રહેવી। મતિ સૂઝવી એટલે માર્ગ જડી આવવો કે વિચાર કરવો। મત્તું કરવું એટલે સહી કરવી કે સંમત થવું। મત્તું મારવું એટલે લખાણમાં સાક્ષી પૂરવી। મથાળું બાંધવું એટલે માથાદીઠ લેણ દેણ ઠરાવવું અથવા અંદાજ કરવો કે મહત્વનો ભાગ લખી નાખવો કે આપવા લેવા સંબંધી ઠરાવ નક્કી કરવો। મદ ઉતરવો એટલે અભિમાન ઉતરી જવું કે નશો ઉતરી જવો। મદમાં આવવું એટલે અભિમાન થવું કે તોફાને ચડવું અથવા હર્ષ પામવો કે રાજી થવું। મધ મૂકીને ચાટવું એટલે પૂરેપૂરા જોખમમાં નાખવું। મન આપવું કે મન દેવું એટલે કોઈ ઉપર આસક્ત થવું અથવા ધ્યાન આપવું કે પોતાની ઈચ્છા બીજાને જણાવવી કે મન લગાડવું। મન ઉપર લેવું એટલે ધ્યાન આપવું અથવા લક્ષ ઉપર લેવું। મન ઊંચું થવું એટલે નાખુશ થવું કે દિલ દુખાવવું
अथवा मनमा बळવું के स्नेह तूटवो। मन उठी जवुं एटले दिल न लागवुं अथवा बेदिली थवी। मन करवो एटले भाव के इच्छा करवी अथवा स्पृहा करवी। स्पृहा एटले विद्यार्थी मित्रों एनो अर्थ थाय इच्छा, खास याद राखजो समानार्थी शब्द तरीके। मन खाटू थवुं एटले नाखुश थवुं अथवा दिलगीर थवुं के दिल उतरी जवुं। मन खोखलू मन खोलवू एटले निखालस मनथी कहेवू अथवा कपट के अंदेशो राख्या सिवाय कही देवू के मननी गुप्त बात बहार पड़वी। मन चक्रोड़े चढ़वू एटले कांई पण निश्चित न थई शके तेवी स्थिति में मन मुकाववू अथवा मन अस्थिर थवू के मन भटकवू। मन चोंटवू के लागवू एटले ध्यान लागवू अथवा मोह में पड़वू। मन चोरवू एटले ढचूपचू थवू अथवा दिलगीर थवू के ध्यान न आपवू, मननी बात न कहेवी के मन बगाड़ीने काम करवू। मन दईने काम करवू एटले काळजीपूर्वक काम करवू। मन पीगळवू एटले दिल में दया आववी। मन बेसवू के लागवू एटले अनुराग थवो के प्रीति लागवी के रूचवू के पसंद पड़वू। मन भांगी जवू एटले निराश थवू के नासीपास थई जवू। मन भारे थवू एटले शोक करवो के दिलगीरी थवी। मन मानवू एटले जीव खुश थवो अथवा संतोष थवो के इच्छा पूरी पड़वी अथवा दिल ने गमवू के पसंद पड़वू। मन मारवू एटले मन वश राखवू अथवा वृत्तिओ अंकुश में राखवी। मन मूकवू एटले कूड़ कपट न राखवू के भेद के प्रपंच न राखवो। मन मोटू करवू एटले उदार थवू के समदृष्टि राखवी। मन मोड़ू पड़वू एटले दिल उठी जवू अथवा रुचि ओछी थवी अथवा ढीला थवू। मन राखवू एटले बीजानु कह्यु मानवू अथवा इच्छा पूरी करवी। मन वाळवू एटले मननु सांत्वन करवू। मन सांकड़ू करवू एटले कंजूसपणु दाखववू। मन हिंडोळे चढ़वू एटले मन स्थिर न होवू। मनथी उतरवू एटले याद न होवू के करवू अथवा घृणा करवी के तिरस्कार करवो। मनथी उतरी जवू एटले प्यार ओछो थवो। मननु मनमा एटले मननी वात बहार न काढवी ते अथवा अंतरेच्छा पूर्ण न थवी। मननु मेलू एटले कपटी, जेनो मर्म भेद प्रपंच जणाय नहीं तेवू अथवा दिल में गुप्त वड राखवी। मननु मोजी एटले मरजी माफक चालनार अथवा मरजी माफक वर्तनार अथवा स्वेच्छानुचारी। मनना खाजा खावा एटले काल्पनिक मनसूबा घड़वा। मननो पार पामवो एटले छूपू रहस्य जाणवू। मनमा आणवू एटले खोटू लगाड़वू अथवा लागणी थवा देवी के लेखा में लेवू अथवा दरकार करवी के ध्यान आपवू। मनमा आववू अथवा मनमा उतरवू एटले इच्छा थवी के मनने खरू लागवू अथवा मरजी थवी, समझ पड़वी के याद आववू के विचार आववो। मनमा गांठ वाळवी एटले मनमा निश्चय करवो अथवा नक्की करवो के याद राखवो। मनमा घोड़ावू एटले मनमा गूंचवाया करवो। मनमा पेशी निकळवू एटले समानता मनमा पेशी निकळवू एटले सामाना मननी तमाम वातथी जाणीता थवू, वात जाणी लेवी।
મનમાં પેસી જવું એટલે સામાના વ્યક્તિની વાત જાણવી. મનમાં બળવું એટલે અદેખાઈ થવી. મનમાં મૂંઝાવું એટલે છુપી રીતે ગભરામણ થવી અથવા નિશ્ચય ન થવો. મનમાં રાખવું એટલે જાહેર ન કરવું અથવા છાનું રાખવું અથવા યાદ રાખવું કે ન ભૂલવું. મનોરથ સફળ કે સિદ્ધ થવો એટલે પોતાની ઈચ્છા પૂરી થવી અથવા પોતાનો હેતુ બર આવવો. મમત કરવો એટલે પોતાનો આગ્રહ, પોતાનો વિચાર પાર પાડવાનો આગ્રહ રાખવો અથવા પોતાપણાના અભિમાનમાં તણાવવું. મમત પર આવવું કે ચડવું એટલે પોતાનો આગ્રહ જારી રાખવો. મમરો મૂકવો એટલે ઉશ્કેરવું, ચઢાવવું અથવા ઉશ્કેરાય તેમ કરવું અથવા કલહ થાય તેમ કરવું. મરચાં ઉઠવા કે મરચાં લાગવા એટલે માઠું લાગવું કે રીસ ચડવી અથવા અકળાઈ ઉઠવું કે અપમાન થવું અથવા લાગણી દુભાવી. મરચાં લેવા એટલે ઈર્ષાથી દાઝવું, ક્રોધ કરવો અથવા સામસામા વઢવું. મરચાં વાટવા એટલે કોઈની ગેરહાજરીમાં નિંદા કરવી. મરી પડવું એટલે આવકની દરકાર કર્યા વિના કાર્ય કરવું અથવા ખરા અંતકરણથી પોતાનું સઘળું જોર વાપરવું અથવા ફિદા થવું કે બહુ પ્રીતિ બતાવવી. મરી ફીટવું એટલે પોતાનું સઘળું જોર વાપરવું કે વારી જવું. મર્મ કરવો એટલે મશ્કરી કરવી અથવા હાસ્ય કરવું. મલાજો પાડવો કે મલાજો રાખવો એટલે મર્યાદા રાખવી. મસ્કો મારવો કે મસ્કો લગાવવો એટલે ખુશામત કરવી અથવા સુવાળું કરવું. મસાલો પૂરવો કે મસાલો ભભરાવવો એટલે ઉશ્કેરવું અથવા ચડાવવો કે રસદાર અથવા લહેજતદાર બનાવવું અથવા રસિક કરવું, વધારવું કે ઉમેરણ કરવું. મસ્તક પૂજા કરવી એટલે મસ્તક દાન વડે પૂજા કરવી. મહાત કરવું એટલે કેદ પકડવું, કબજે કરવું, પાછું પાડવું, હરાવવું કે શર્મિંદું કરવું. મહાભારત મંડાવવું એટલે કજ્યો થવો. મહોર મારવી કે લગાવવી એટલે અમલ બેસાડવો અથવા ખાસ કદર કરવી, છાપ મારવી. મળી જવું એટલે સામાના મતમાં ભળી જવું એટલે સામાની વાત માનવી એ અર્થમાં પણ લઈ શકાય અથવા બીજો અર્થ છે ફૂટી જવું. મંત્ર ફૂંકવો એટલે સમજાવવું કે ચેતવવું. મંત્ર ભણાવવો એટલે ખોટી શિખામણ આપવી અથવા પ્રેરણા કરવી કે મંત્ર શીખવવો. મંત્ર મૂકવો એટલે છુપી સલાહ આપવી. મંત્રી જવું એટલે ભરમાવીને લઈ જવું. માખ છીંકવી એટલે નુકસાન કે ગેરલાભનું સૂચન કરવું. માખ ડૂબી જવી એટલે આમાં તેલના સંદર્ભમાં છે, બરાબર. માખ તેલમાં ડૂબી જવી એટલે વિલ્લું પડી જવું અથવા ઢીલું થઈ ચૂપ ઊભું રહેવું. માખણ લગાડવું એટલે ખુશામત કરી મહેરબાની સાધવી અથવા સ્વાર્થને માટે હદ ઉપરાંત વખાણ કરી સામાનું મન પીગળાવી નાખવું અથવા અતિશયોક્તિથી રસિક કરવું. માખો મારવી એટલે નવરા બેસી રહેવું, કોઈ પણ ઉદ્યમ વગર રહેવું. માગી તાગી કામ ચલાવવું એટલે અહીં તહીંથી ઉછીનું લઈ કામ કરવું. માગ્યા મેહ વરસવા એટલે જોઈતી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવી અથવા મનોરથ સિદ્ધ થવા. માછલા ધોવા એટલે ઘણો જ ઠપકો દેવો અથવા દુઃખ દેવો. માઝા
છોડવી કે મૂકવી એટલે હદ બહાર જવું કે હદ ઓળંગવી અથવા મર્યાદા લોપવી. માટી ઢાંકવી કે માટી વાળવી એટલે ઢાંકવું, છુપાવવું અથવા અંધાર પીછોડો કરવો. માટી થવી એટલે નાશ થઈ જવું કે બળીને ખાખ થઈ જવું અથવા બગડી જવું કે ખરાબ થવું અથવા ભ્રષ્ટ થવું અથવા ફના થવું કે પાયમાલ થવું. માટીમાં મેળવવું એટલે નાશ કરવો કે ફના કરવો. માટી વટ દાખવવી એટલે ધણીપણું ગુજારવું. માઠું લગાડવું એટલે નાખુશ થવું. માઠું લાગવું એટલે ખોટું લાગવું. માથા પર એટલે મુરબ્બી તરીકે, બહુ જ નજદીક, ઘણું લગોલગ. માથા પર ભમવું કે લટકવું એટલે કોઈ માઠો બનાવ બનવાની દહેશત ઊભી થવી. માથાથી જવું એટલે કાબુ બહાર જવું કે વંઠી જવું. માથાના થવું એટલે સર્વોપરી કે અજય થવું. માથાના વાળ ઘસાઈ જવા એટલે બહુ કામ કરવું પડવું અથવા બોજો ઉચકીને ઘણું દુઃખ સહન કરવું. માથાનું ફરેલું અથવા માથાનું ફાટેલું હોવું એટલે ઉદ્ધત હોવું, કાંઈનું કાંઈ કરી બેસે તેવું હોવું અથવા મિજાજી કે હઠીલું હોવું, ક્રોધી હોવું કે સાહસિક હોવું. માથાનું હોવું એટલે ઉપરવટ જવું અથવા બીજાને પહોંચી વળે તેવું થવું. માથામાં ટપલા વાગવા એટલે ઠોક ખાવા, અડચણ કે દુઃખ અનુભવવું અથવા ઘડાઈને ઠેકાણે આવવું. માથામાં પવન ભરાવો એટલે મગરૂર થવું, મિજાજ જવો કે માથું ભમી જવું. માથામાં ભૂસું ભરાવવું એટલે ગેરસમજ કે હઠ વ્યાપવી કે મગરૂરી આવવી. માથામાં મારવું એટલે ક્રોધ, ગર્વ કે તુચ્છકારથી આપવું અથવા જુલમ કરવો કે મહેણું મારવું અથવા વેચનારે નઠારું આપ્યું હોય તો તે પાછું આપી આવવું. માથામાં રાઈ હોવી એટલે ખૂબ મિજાજ હોવો કે ખુમારી હોવી. માથું ઉઠાવવું કે ઉચકવું એટલે સામે થવું. માથું ઊંચું કરવું એટલે સામે થવું કે શિરજોરી કરવી કે પહેલ કરવી અથવા હિંમત દર્શાવવી કે કામમાંથી મોકળા થવું કે ઊંચી સારી સ્થિતિએ પહોંચવું. માથું ઊંચું રાખવું એટલે પોતાનું માન રાખવું કે મગરૂરી બતાવવી. માથું કાપવું એટલે શિરચ્છેદ કરવો અથવા ખૂબ જ નુકસાન પહોંચાડવું અથવા વિશ્વાસઘાત કરવો, દગો કરવો અથવા ફસાવવું, હદ ઉપરાંત અપમાન કરવું. માથું કૂટવું અથવા માથું પટકવું કે માથું પીટવું એટલે નકામી મહેનત કરવી, માથાફોડ કરવી અથવા શોક કરવો કે દુઃખી થવું. માથું ખાલી કરવું એટલે બહુ જ મગજમારી કરવી. માથું ખાવું કે માથું ખાઈ જવું એટલે બબડાટથી ચીડવવું, કાયર કરવું અથવા પજવવું કે હેરાન કરવું અથવા પીછો ન મૂકવો. માથું ચઢાવવું એટલે નકામી માથાફોડ કરવી અથવા હેરાન કરવું કે નિરર્થક મહેનત કરવી અથવા માથાઝીક કરવી કે માથાફોડ કરવી. માથું નમાવવું અથવા માથું નીચું કરવું એટલે કોઈની મહેનત કે તકરારથી દુઃખી થવું. માથું પકાવવું એટલે અકળાવવું, માથાઝીક કરીને હેરાન કરવું અથવા જીવ ખાવો.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીવ ખાવો એ પણ એક જાતનો રૂઢિપ્રયોગ જ છે, બરાબર, જે આપણે જો વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોમાં જોઈ ગયા છીએ. માથું ફરવું એટલે ચક્કર આવવા અથવા તમ્મર આવવા કે ચીડાઈ જવું અથવા મિજાજ થવો અથવા સારી બાબત તરફ અભાવ થવો. માથું ફાટી જવું એટલે ગુસ્સો ચડવો. માથું ભારે થવું એટલે ગર્વ કે મિજાજ વધી જવો અથવા ગર્વથી ફૂલાઈ જવું અથવા માથું દુખવું કે માર માંગવો. માથું મારવું એટલે એકાદ વિષય તરફ મન કરવું કે મહેનત કરવી અથવા કાંઈ પણ ન ગણવું અથવા ખૂબ મથવું કે નકામી માથાકૂટ કરવી અથવા દરમિયાનગીરી કરવી. માથું મૂકીને વાત કરવી એટલે નીડરપણે કહેવું. માથું હોમવું એટલે ઘણી જ નુકસાનીમાં આવવું અથવા વિશ્વાસઘાત કરવો. માથે અંકુશ હોવો એટલે દબાણ, દાબ, અટકાવ કે બંધન હોવું. માથે ઓઢવું એટલે જોખમ લેવું અથવા દિવાળું કાઢવું. માથે ઓઢી લેવું કે ખેંચી લેવું એટલે પોતાની ઉપર લઈ લેવું. માથે ગાડ ચઢવી અથવા માથે ગાડ બેસવી એટલે આડ કે તહોમત બેસવું. માથે નાખવું એટલે જવાબદારી ઉપર સોંપવું અથવા તો હવાલે કરવું. માથે ચડવું એટલે બેહદ છૂટ લેવી અથવા ફાટવું અથવા કહ્યું ન માનવું. માથે ચડાવવું એટલે કબૂલ રાખવું, કબૂલ કરવું અથવા આદરપૂર્વક હુકમ માનવો અથવા ન ગણકારવું, લાડ લડાવવા અથવા બેમર્યાદ કરવું કે સ્વીકારવું. માથે ચડી બેસવું અથવા માથે ચડી વાગવું એટલે હુકમ ન માનવો, બહેકી જઈ દુઃખ દેવું અથવા કોઈની સત્તા ખૂંચવી લેવી અથવા ચડિયાતા થવું અથવા અતિ લાડથી નફ્ફટ થવું. માથે ચોંટવું એટલે લાંછન લાગવું કે આશરે કે શરણે રહેવું અથવા પોતાની જવાબદારી તળે કામ કરાવવાનું આવવું. માથે છાણા થાપવા એટલે ટીકાઓની ઝડી વરસાવવી. માથે છીણી મૂકવી એટલે નુકસાન કરવું કે ખરાબી કરવી, બગાડ કરવો કે નાશ કરવો. માથે છોગા મૂકે એવું એટલે સુંદર, ખૂબસૂરત, શોભા આપે એવું અથવા મમત સરસાઈમાં ચઢે એવું. માથે તાણી લેવું એટલે પોતાને લીધે થયાનું માની લેવું અથવા જવાબદારી સ્વીકારી લેવી કે પોતાના વિશે કહેવાયું છે એમ માની લેવું. માથે તાલ પડવી એટલે ભાર ઉચકીને માથાના વાળ ઘસાઈ જવા. માથે નાખવું એટલે હવાલે કરવું કે સોંપવું. માથે પડવું એટલે જવાબદારી આવવી અથવા જોખમ આવવું કે નુકસાન ખમવું અથવા નકામું થઈ પડવું કે બીજા પર બોજારૂપ થઈ પડવું. માથે પાણી ફરી વળવું એટલે નિરાધાર અને કંગાલ સ્થિતિમાં આવી પડવું અથવા નુકસાન થવું કે બરબાદ થવું અથવા નકામું જવું કે એળે જવું. માથે પાણી ફેરવવું અથવા માથે પાણી રેડવું એટલે ધૂળમાં મેળવવું, બગાડવું, નુકસાન કરવું અથવા વ્યર્થ જાય એમ કરવું કે ચડી જવું અથવા ટપી જવું કે પાછું પડવું. માથે ભાર લેવો એટલે દોષનો ટોપલો લેવો. માથે માછલા ધોવા એટલે ટીકાઓની ઝડી વરસાવવી. માથે મારવું એટલે વેચનારે નઠારું આપ્યું હોય તો તેને પાછું આપવું અથવા દરકાર ન કરવી અથવા કરો ચણવો કે છેતરીને વળગાડી દેવો. માથે મોટપ લેવી એટલે જવાબદારી લેવી અથવા નામના લેવી. માથે મોડ હોવો એટલે અગ્રેસર થવું કે નાયક થવું
માથે રાત જેવું ધાબું એટલે ઘોર અંધકાર. માથે લેવું એટલે કોઈ કામ પોતાની જવાબદારી પર લેવું અથવા પોતાની જાત પર ખમવું અથવા બહુ તોફાન કરવું અથવા હાથમાં લેવું. માથે વહોરવું એટલે જવાબદારી સ્વીકારવી અથવા હાથમાં લેવું. માથે વાત મૂકવી એટલે વાતની જવાબદારી નાખવી. માથે હાથ દેવો એટલે કૃપા કરવી. માથે હાથ મૂકવો કે ફેરવવો એટલે આશીર્વાદ દેવા, છેતરવું અથવા પોતાનો સ્વભાવ કે ગુણ બીજાને આપવો અથવા સમજાવવું કે આશ્વાસન આપવું. માથેથી ઉતારી ઓવારી નાખવું એટલે જવાબદારી કાઢી નાખવી અથવા માથેથી ભાર ઉતારવો. માન માગવું એટલે આજીજી કરવી. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, માન મંગાવવું, બરાબર, માન મગાવવું એટલે આજીજી કરાવવી. માન મગાવવું એટલે આજીજી કરાવવી અને માન માંગવું એટલે કાલાવાલા કરવા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં ઉતાવળમાં જેમ મારે ભૂલ થાય એમ તમારે પણ વાંચવામાં ભૂલ થાય અને તમે જવાબ ખોટો લખી શકો પરીક્ષામાં પૂછાય તો, બરાબર. એટલે તમે જ્યારે પણ પૂછાય ત્યારે પૂરેપૂરું ધ્યાનથી તમારે વાંચવાનું છે. ફરી આપણે આ જ રૂઢિપ્રયોગ વાંચીએ છીએ. માન મગાવવું એટલે આજીજી કરવી અને માન માંગવું એટલે કાલાવાલા કરવા અથવા વિશેષ આજીજીની અપેક્ષા રાખવી. મનમાં રહેવું એટલે મોટાઈ કે અભિમાનમાં રહેવું. મારી ખાવું એટલે હક વગર છુપી રીતે કોઈની પાસેથી લેવું. માર્ગ કરવો અથવા માર્ગ કાઢવો એટલે રસ્તો પકડવો અથવા રીત ગ્રહણ કરવી, ઉપાય લેવો. માર્યા જવું એટલે નુકસાનીમાં આવી પડવું અથવા કાર્ય સિદ્ધ ન થવું કે ગુમ થવું અથવા ચાલ્યા જવું કે નાશ થવો. માંકડને મોં આવવું એટલે નિર્બળ વ્યક્તિમાં સામું બોલવાની હિંમત આવવી, ટૂંકમાં સબળ થવું. માંચડો ખાલી કરવો એટલે મૃત્યુને શરણે થવું. માંડવો આવવો એટલે છોકરી જન્મવી. માંડવો બાંધવો એટલે ફજેત કરવું અથવા સૌ કોઈ જાણે એમ કરવું અથવા મંડપ રચવો. માંડી વાળવું એટલે પતાવવું, પડતું મૂકવું, સમાધાન કરવું, બંધ કરવું કે બરાબર કરી મૂકવું. માદા થયા પહેલાં વૈદ બોલાવવો એટલે અવિચારી ઉતાવળું પગલું ભરવું. માહ્યાનું માહ્ય અને બહારનું બહાર એટલે બંને પક્ષમાં ઢોલકી બજાવનાર હોવું, યુક્તિથી બંને પક્ષનું સાચવનાર થવું. મિજબાની ઉડાડવી એટલે લહેર કરવી કે ચાખવું. મિજાજ ખરાબ થવો એટલે અપ્રસન્નતા કે શોક થવો, અસ્વસ્થ થવું કે ગુસ્સે થવું. મિજાજ ખસવો અથવા મિજાજ ખોવો એટલે આવેશ પર ચડી જવું. મિજાજ પૂછવો એટલે તબિયતના ખબર પૂછવા અથવા દંડ દેવો અથવા સારી રીતે ખબર લઈ નાખવી. મિજાજમાં આવવું એટલે અભિમાન કરવું, ઘમંડ કરવો અથવા મગરૂર થવું, ધ્યાનમાં આવવો કે ગમવું કે સમજવું. મિટ્ટી દાણ દાણ થવી, બરાબર, મિટ્ટી દાણા દાણ થવી એટલે હાલ હવાલ થઈ જવું. મિટ્ટી પલિત કરવી એટલે કમોતે મારવાની ધમકી આપવી. મિટ્ટીમાં મળવું એટલે કર્યું કરાવ્યું વગડવું, જમીન સાથે સપાટ થવું અથવા માટી સાથે મળી જવું અથવા પંચમહાભૂતમાં ભળી જવું, મરણ પામવું અથવા પાયમાલ થવું. મિટ્ટીમાં મેળવવું એટલે ધૂળ ધાણી કરવું. મિયાના ચાંદે ચાંદ એટલે ખુશામત કરવી. એક દોડે તે પ્રમાણે બધાએ દોડવું. મિયાની મીંદડી થઈ જવું એટલે અતિ દબાયેલા દેખાવું અથવા નરમ ઘેંસ થવું. મીટ માંડવી
એટલે તાકી રહેવું, જોઈ રહેવું, અથવા એક દ્રષ્ટિએ કે અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહેવું તે, અથવા તીવ્રપણે ઈચ્છવું, આશા રાખવી. મીઠા ઝાડના મૂળ કાપવા એટલે સારા માણસનો ખૂબ લાભ લેવો. મીઠાના હળ હાંકવા એટલે ઉજ્જડ કરી મૂકવું. મીઠું મરચું ભભરાવવું એટલે વાત વધારીને કહેવી અથવા ખરું ખોટું વધારીને રસિક લાગે તેમ કહેવું. મીણ કાઢવું એટલે અતિશય મહેનત કરાવીને થકવવું અથવા મહેનત કરાવી અડદાળો કાઢવો અથવા મારી મારીને નરમ કરી નાખવું. મીણ થઈ જવું એટલે મીણ જેવું નરમ થઈ જવું અથવા ગળીને એકતાર થઈ જવું અથવા નરમ ઘેંસ થઈ જવું. મીણનું કરી નાખવું એટલે ગરીબ અને નિરાધાર કરી નાખવું કે મીણના જેવું પોચું કે માલ વગરનું કરી નાખવું અથવા માણસને નરમ ઘેંસ કરી નાખવું. મીણને પણ માતી આવવી એટલે નબળા પોચા તો પણ સત્તાવાન દેખાવું. મીણો ચડવો એટલે ઘેન ચડવું. મીનમેખ ન થવા એટલે શંકા આણવા જેવું ન હોવું અથવા નક્કી હોવું. મીંડું વાળવું, બરાબર, મીંડું વળવું એટલે ખલાસ થવું કે નિર્વંશ થવું કે બંધ પડી જવું કે રદ થવું. મુઠ્ઠી ગરમ કરવી એટલે રૂપિયા કે ધન આપવું અથવા લાંચ આપવી. મુઠ્ઠી દાબવી અથવા મુઠ્ઠી ચાંપવી એટલે સંકેત કરવો, લાંચ આપવી. મુઠ્ઠી ફાટે તેવું એટલે મોટું અને નક્કર અથવા તો દળદાર. મુઠ્ઠી બંધ થઈ જવી એટલે આપવાનું બંધ કરવું. મુઠ્ઠી બંધ હોવી એટલે ઘરનો ભેદ કોઈને માલુમ ન પડવો અથવા રહસ્ય પ્રગટ ન થવું. મુઠ્ઠી ભરાય તેટલું એટલે પુષ્કળ અથવા ખૂબ. મુઠ્ઠી વાળવી એટલે આપવાની ના પાડવી અથવા આપવાનું ચાલુ ન રાખવા નિર્ધાર કરવો. મુઠ્ઠીમાં રાખવું એટલે કોઈની સત્તા નીચે અથવા કબજામાં કે કાબૂમાં રાખવું. મુનિવ્રત ધારણ કરવું કે મુનિવ્રત લેવું એટલે ચૂપ રહેવું. મુરાદ બર આવવી એટલે ઈચ્છા પરિપૂર્ણ થવી. મુંડી નીચી કરવી એટલે લજવાવું અથવા શરમાવું. મુવા પછી વૈદ બોલાવવા એટલે આગ લાગી રહ્યા પછી પાણી લાવવું. મુવા પહેલાં ઘેર મોકાણ એટલે શરૂઆતનું ઠેકાણું નહીં ને અંતની તૈયારી કરવી અથવા માંદા પડ્યા પહેલાં વૈદ્યને આમંત્રણ દેવું. મુએલાના ઉપર ઘા કરવો એટલે છાણમાં તલવાર મારવી અથવા નિર્બળ ઉપર જુલમ કરવો. મૂછ ઊંચી રહેવી એટલે ટેક આબરૂ સાચવવા. મૂછ ઊંચી રાખવી એટલે આબરૂમાં રહેવું અથવા ટેક જાળવી રાખવી. મૂછ ચડાવવી એટલે લડાઈ કરવી. મૂછે તાવ દેવો અથવા પોતાની વીરતા બતાવવી. મૂછ નીચી કરવી એટલે નમી જવું અથવા મિજાજ ગળી જવો. મૂછ નીચે થઈ જવી એટલે શોભા આબરૂ ઓછી થઈ જવી અથવા નીચા જોવું થવું. મૂછ પર લીંબુ રાખવા એટલે મૂછનો આંકડો નમવા ન દેવો અથવા ટેક રાખવી. મૂછ મરડવી એટલે અભિમાન ધરવું. મૂછના આંકડા વાળવા અથવા કરડાકી કરવી અથવા સુરાતન બતાવવું. મૂછમાં હસવું એટલે મનમાં રાજી થવું અથવા મંદ હાસ્ય કરવું. મુઠ્ઠી ઉઘાડવી અથવા મુઠ્ઠી ખોલવી એટલે ઉદાર થવું અથવા ભેદ ખુલ્લો કરવો. મુઠ્ઠી ચાંપવી કે મુઠ્ઠી દાબવી એટલે લાંચ આપવી, સંકેત કરવો. મુઠ્ઠી બંધ કરવી કે મુઠ્ઠી વાળવી એટલે કંજુસાઈ કરવી, છાનો સંગ્રહ કરવો કે છાનું રાખવું. મૂળ ઊંડા હોવા
એટલે પારખી ન શકાય તેવું યુક્તિબાજ કે ગૂઢ હોવું, અથવા મૂળ કારણ લાંબી મુદતના કે કડી ન શકાય તેવા ગહન હોવા, અથવા મૂળ મજબૂત હોવા. મૂળ ઉખડી જવા એટલે અસર કે અવશેષ ન રહે તેમ ખતમ થવું અથવા વૃક્ષ નિર્મૂળ થવું. મૂળ કાઢી નાખવું એટલે નાશ કરવો અથવા ફરીને થાય નહીં તેમ કરવો. મૂળ કાપવું કે ઉખેડવું એટલે સમૂળો નાશ કરવો અથવા જડ ઉખેડી નાખવી કે ફરીને થાય નહીં તેમ કરવું અથવા છેક જ પાયમાલ કરી નાખવું. મૂળ ખોદવા એટલે બીજાની ખણખોજ કર્યા કરવી અથવા નિંદા કરવી. મૂળાના પતિકા જેવું એટલે ગોળ મટોળ કે સુંદર હોવું અથવા નગદ. મેખ ઠોકવી અથવા મેખ મારવી એટલે બાધ કરવો, વાંધો વહેમ નાખવો અથવા સંતાપવું. ફાચર મારવી અથવા હદ બાંધી નક્કી કરવી. મેણું દેવું અથવા મેણું મારવું એટલે કરેલો ઉપકાર કહી બતાવવો અથવા કોઈનો મર્મ ઉઘાડી તેને માઠું લગાડવું અથવા દૂષણ યાદ કરાવવું અથવા ઠપકો દેવો. મેથી પાક આપવો કે ચખાડવો એટલે માર મારવો. મેદાને આપવું, મેદાને આવવું, મેદાને પડવું કે મેદાને ઉતરવું એટલે બહાર ખુલ્લા પડવું, આગળ નીકળવું. અથવા જાહેરમાં આવવું, પોતાને ખુલ્લી રીતે શત્રુ જાહેર કરવો. અથવા અજવાળામાં પડવું કે લડવાને બહાર પડવું. મેલી આંખથી એટલે મેલી વૃત્તિથી, કૂડ કપટથી. મેષ ચોડવી એટલે અન્યની ફિકર કરવી. મહેંદી ચોપડવી એટલે કાંઈ કામ ન કરતા હાથ પગ ઝાલીને બેસી રહેવું અથવા હાથે પગે મહેંદીની લુગદી મૂકવી. મોકળે મહાલવું એટલે આરામથી જીવન ગાળવું અથવા છૂટથી હરવું ફરવું કે સ્વતંત્રપણે રહેવું. મોકાણ માંડવી એટલે દુઃખી થવું અથવા ભારે નુકસાન હોય તેવી હાલત થવી અથવા મરણ બાદ શોક કરવા ભેગા મળવું. મોકાળના સમાચાર આપવા એટલે જીવન કે ધંધાની બરબાદી કરવી અથવા નિરુત્સાહ બનાવે તેવા ખબર કે માઠા સમાચાર આપવા અથવા શોક કરનારનું મોટી સંખ્યામાં એકઠું થવું. મોકો હાથથી જવા દેવો એટલે તક ગુમાવવી. મોક્ષ આપવો કે મોક્ષ દેવો એટલે જિંદગી બચાવવી અથવા મારી નાખવું કે મુક્તિ આપવી. મોખરે કરવું અથવા મોખરે ધરવું એટલે આગળ કરવું કે આગેવાન તરીકે નીમવું. મોખરો સાચવવો એટલે બહાદુરીથી સામનો કરવો અથવા બહાદુરીપૂર્વક મોખરે લડવાનું કામ સંભાળવું. મોટા ભા થવું એટલે પંચાત્યા થવું અથવા શાબાશી મેળવવી. મોટું કરવું એટલે ઉછેરવું, વધારવું. નાની વસ્તુને વધારીને મોટી કરવી. મોટું ગામતરું કરવું એટલે મરણ પામવું. મોટું પેટ રાખવું એટલે કોઈનો પણ દોષ માફ કરવો અથવા ઉદાર થવું. મોટું મન કરવું કે મોટું મન રાખવું એટલે માફ કરવું, ઉદારતા કે દરગુજર કરે એવું પરોપકારી મન કરવું. મોટું માથું હોવું એટલે વયે નાનું પણ પદવીએ મોટું હોવું અથવા કરતું કરાવતું કે વડીલ માણસ હોવું. મોટું રાવણ જેવું મોઢું એટલે તોબરો ચડ્યો હોય એવું રિસાયેલું ચઢેલું મોઢું અથવા સૂજીને મોટું થયેલું મોઢું. મોટે પાટલે બેસવું એટલે આજીજી કે કાલાવાલા કરાવવા અથવા ફૂલાવવું. મોટું સન્માન આપવું, ગર્વ કરવો કે માન આપવું. મોડ મૂકવો
એટલે જવાબદારીનો ભાર ઉઠાવવો. મોઢામાં આંગળી ઘાલવી એટલે ચકિત થઈ જવું, અજાયબ જેવું લાગવું અથવા પરાણે બોલાવવું કે બોલવાની ફરજ પાડવી. મોઢા ઉપર નાક ન હોવું એટલે શરમ ન હોવી અથવા નિર્લજ્જ થવું. મોઢા જેવું એટલે ખરાબ, ઠીક નહીં એવું અથવા ડાચા જેવું. મોઢા પર થૂકવું એટલે ફિટકાર કરવો અથવા ધિક્કારવો, તુચ્છ ગણવું. મોઢા પર મારવું એટલે રોકડું પરખાવવું અથવા સાફ સાફ સામું સંભળાવવું. મોઢા પર શાહી ઢોળાવવી એટલે આબરૂને કલંક લાગવું અથવા ભોઠા પડી જવું. મોઢા સુધી આવવું એટલે જીભ પર આવવું અથવા કહેવાઈ જવાવું. મોઢાની મોડ ઉતારવી એટલે કડવા વચન કહેવા અથવા ખૂબ બખાડા કાઢવા કે અપશબ્દો કહેવા. મોઢાનું છૂટું હોવું એટલે વાચાળ, સ્પષ્ટ અને સરળ વાણી બોલનાર હોવું. મોઢાનું મોડું હોવું એટલે બોલી શકે નહીં તેવું હોવું અથવા શરમાળ હોવું, કટુ વચન ન કહી શકે તેવું હોવું. મોઢામાં આવે તેમ એટલે વગર વિચારે જેમ બોલાય તેમ. મોઢામાં જીભ ઘાલવી એટલે બોલતા અટકવું અથવા બંધ થવું કે ચૂપ રહેવું. મોઢામાં જીભ ન હોવી એટલે મૂંગું બેસી રહેવું. મોઢામાં દાંત ન હોવા એટલે શૌર્ય, દમ કે જુસ્સો ન હોવો. મોઢામાં ધૂળ નાખવી એટલે કોઈનું બોલવું ખોટું છે એમ સિદ્ધ કરી તેને બોલતું બંધ કરવું અથવા ગભરાવવું કે બોલેલું પાછું ખેંચાવવું અથવા શરમાવવું. મોઢામાં પાણી આવવું અથવા મોઢામાં પાણી છૂટવું એટલે અદેખાઈ થવી, કોઈ પદાર્થ જોઈને તે મેળવવા માટે લલચાવવું અથવા મીઠાઈ વગેરે પદાર્થ જોઈને મોઢામાંથી પાણી છૂટવું. મોઢામાં મગ ઓરવા એટલે જવાબ આપ્યા વિના ચૂપ રહેવું. મોઢામાં માય તેવું એટલે વિવેક મર્યાદા જળવાય તેવું અથવા શોભે તેવું. મોઢામાં મારવું એટલે રોકડું પરખાવવું. મોઢામાંથી અંગારા ઝરવા એટલે ગાળોનો વરસાદ વરસવો. મોઢામાંથી દાંત કાઢી નાખવા અથવા તો મોઢામાંથી દાંત પાડી નાખવા એટલે બોલતા બંધ થાય એમ કરવું અથવા હરાવવું. મોઢું અવળું કરી નાખવું એટલે એટલો માર મારવો કે મોઢું અવળું થઈ જાય અથવા ઘણો જ સખત માર મારવો. મોઢું આપવું એટલે દરકાર કરવી અથવા બોલવા દેવું. મોઢું ઉઘાડવું એટલે બોલવું અથવા બોલે એમ કરવું કે મોં પહોળું કે ખુલ્લું કરવું. મોઢું ઉતરી જવું અથવા મોઢું ઉતારવું એટલે દિલગીર થવું અથવા મોઢું ફિક્કું પડી જવું અથવા નિરાશ થઈ જવું. મોઢું કટાણું કરવું એટલે મોઢું બગાડવું અથવા નારાજી દર્શાવવી. મોઢું કાળું કરવું એટલે કીર્તિ કે મોઢાને લાંછન લગાડવું. મોઢું ગંધાવવું એટલે લોકોમાં નિંદા થવી અથવા લાયક ગુણ ન હોવા અથવા ગાળ દેવી અથવા બુરું કે ખરાબ દેખાવું. મોઢું ચઢવું એટલે રીસ ચઢવી અથવા નારાજ થવું. મોઢું ચલાવવું એટલે ખાવું, ભોજન કરવું કે ગાળો દેવી અથવા ખરાબ વચન કહેવા કે દાંતો વડે કરડવું અથવા સામું બોલવું કે બબડવું. મોઢું છુપાડવું અથવા સંતાડવું એટલે ન મળવું અથવા સંતાતું ફરવું અથવા શરમને લીધે સામે ન દેખાવું અથવા શરમાવું. મોઢું જોઈને કામ કરવું એટલે સામા માણસની લાયકાત જોઈને તેની સાથે કામ પાડવું. મોઢું જોઈને લપડાક મારવી એટલે ઘટે એવો વ્યવહાર કરવો. મોઢું તપાસીને બોલવું એટલે મર્યાદા સંભાળીને બોલવું
अथवा हदमां रहीने विवेकथी आबरूनो विचार करी बोलवुं। मोढुं तोड़वुं अथवा मोढुं तोड़ी लेवुं एटले अविनयी बनी जवाब आपवो अथवा बोलवा न देवुं अथवा वढी के धमकावीने चूप करी देवुं। मोढुं देवुं एटले वचन आपवुं। मोढुं धोवा जवुं एटले अवसर आवे खर्च न करवो। रड़ी उठवुं, हटी जवुं के फरी जवुं। मोढुं पड़ी जवुं एटले झंखवाणुं पड़ी जवुं। मोढुं पહોળું थई जवुं एटले आश्चर्यचकित थई जवुं के मरी जवुं। मोढुं फाटवुं एटले लांच लेवानी इच्छा देखाड़वी। मोढुं फीक्कું पड़ी जवुं एटले मोढुं उतरी जवुं के मोंनुं पाणी उतरवुं के रोग शरम के खेदथी चेहरानो रंग उड़ी जवो। मोढुं फेरववुं एटले रीस के कंटाळो बताववो। मोढुं फेरवीने एटले गुस्से थई जईने अथवा सामानी परवा कर्या विना। मोढुं बंध करवुं एटले चूप करवुं, बोलतुं रोकवुं अथवा बोलवा न देवुं के लांच आपी पोताना पक्षमां लेवुं। मोढुं बगाड़वुं एटले अभाव के अप्रीति दर्शाववी, कंटाळो आणवो। मोढुं भराई जवुं एटले तृप्त थवुं के संतोष पामवो। मोढुं मीठुं कराववुं एटले खुशालीमां मीठुं भोजन आपवुं अथवा लांच आपवी। मोढुं लाल थवुं एटले जश मळवो अथवा खुशबती थवी अथवा सफળતાનો आनंद थवो। मोढुं वकाशीने रहेवुं एटले आश्चर्य के निराधारीमां रहेवुं अथवा मों पोळું करीने बेसवुं। मोढुं वाघनुं होवुं एटले देखावे बहादुर होवुं अथवा बिहामणा होवुं। मोढुं सीवाई जवुं एटले मूंगा थई जवुं अथवा हरफ न उच्चारवो। मोढे कहेवुं एटले रूबरूबमां ने खुल्ली रीते कहेवुं अथवा लेखित आधारे नहीं पण स्मरणमांथी कहेवुं। मोढे चढ़ाववुं एटले लाड लडाववा के वंठी जवुं अथवा अमर्याद करवुं, सामું बोलतुं करवुं। मोढे ताळું देवुं के ताळું मारवुं एटले मोढुं बंध करवुं अथवा मौन रहेवुं, शरम धास्ती के फजेतीथी न बोलाय एम करवुं। मोढे थई आववुं एटले मुएलानो खरखरो करवो अथवा उड़ती मुलाकात लेवी के रूबरूब मळवुं अथवा मळीने वातचीत करवी, मोढुं जोवा आववुं। मोढे माथे ओढवुं एटले दिवाळुं काढवुं, निराश थवुं, हारवुं, माथुं ढांकी शोक करवो। मोढे माथे हाथ दईने बेसवुं एटले चूमाईने, हारीने, ना छूटके, निराश थईने, थाकीने के कंटाळीने बेसवुं। मोढे साकर पीरसवी एटले मीठा बोल बोली सामानुं मन पाणी पाणी करी नाखवुं। विद्यार्थी मित्रों, अहींया पाणी पाणी करवुं ए पण रूढिप्रयोग ज छे, बराबर। अथवा वाणीथी पीगळावी देवुं के खुश करी नाखवुं। मोत बगड़वुं एटले यशपूर्वक न मरवुं अथवा मरता अगाऊ कोई अनिच्छनीय बनाव बनेलो जोवानुं थवुं। मोतिया मरी जवा अथवा मोतिया मरी लेवावा एटले थाकी जवुं अथवा नाहिम्मत थई जवुं, सेह पड़ी जवी अथवा होशकोश उड़ी जवा। मोती परोवा एटले बारीक काम करवुं अथवा आंसू पाड़वा के सुंदर वातो करवी अथवा मोतीनी माळा बनाववी। मोतीए वधाववुं एटले उमळकाथी आवकार आपवो अथवा घणुं मान आपवुं। मोतीना पाणी उतारवा एटले मान उतारवुं अथवा भार भांगी नाखवो। मोतीनुं पाणी मोतीमां रहेवुं एटले बांधी मुठ्ठी लाखनी रहेवी। मोथ मारवी एटले अति सुरातन बताववुं। मोभामोभ एटले सળંગ પોતાના ભાગનું કામ બીજા પાસે કરાવવું। મોભે ચડાવવું એટલે ખોટા વખાણ કરવા અથવા મુલતવી રાખવું। મોર મારવો એટલે દાવ જીતવો,
ન્યાલ થવું કે પરાક્રમ કરવું. મોરચો જીતવો, તોડવો કે ભાંગવો એટલે પહેલી હરોળમાં ભંગાણ પડવું અથવા વિજયી થવું. મોરચો માંડવો એટલે સામે આવીને પડવું અથવા લડવાને સામું ઊભું રહેવું. મોસાળ જવું એટલે કેદ ભોગવવી. મોં જોયું છોકરું એટલે એકનું એક બાળક. મોંનો ટાળો કરવો એટલે સામું ન જોવું અથવા બેદરકારીથી ઉડાવ્યા કરવું. મોં બાળવું એટલે કાંઈ આપીને વિદાય કરવું અથવા કાળું કરવું. મોં લેવાવું એટલે શરમાઈ જવું, મોં વિલું પડી જવું. મોં માથા વિનાનું એટલે ધડા વિનાનું, મેશ વગરનું, ગૂંચવાઈ ગયેલું. મોંઘાઈમાં રહેવું એટલે માન માંગવું. મોંઘું સોંઘું કરવું એટલે માન આપવું અથવા મનાવવું. મોંનું માર્યું નીચું જુએ એટલે લાંચ લુસવત ખાધી હોય તેને શરમાવવું પડે. મોંમાં હાથ ઘાલવા એટલે આજીજી કરવી. મોં માથું સૂજવું નહીં એટલે વાતમાં કાંઈ ખબર પડવી નહીં. મ્યાનમાં રાખવું એટલે અંકુશમાં રાખવું અથવા કબજામાં કે હદમાં રાખવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મ વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ય વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા શરૂ કરીએ છીએ. મ અને યને એટલા માટે સાથે લીધા છે કારણ કે ય વર્ણ પર આધારિત ગુજરાતીમાં બહુ ઓછા રૂઢિપ્રયોગો છે માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ય વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા જોઈ લઈએ. યમના દૂત જેવું એટલે યમરાજાના દૂત જેવું નિર્દય અથવા કઠોર, નિષ્ઠુર કાળજાનું માણસ. યમનો પરોણો એટલે કમકમાટી ઉપજાવે એવા અત્યંત પાપ કરનાર કે ઘણો જ પાપી માણસ. યમપુરીની યાતના એટલે ઘણું જ દુઃખ, ભારે માંદગી અથવા સખત શિક્ષા. યમસદન પહોંચાડવું એટલે ઠાર મારવું. યમસદન સિધાવવું એટલે મરી જવું. યારી આપવી અથવા યારી દેવી એટલે નસીબ પાધરું ઉતરવું અથવા પ્રયત્ન સફળ થવો અથવા મદદ આપવી અથવા ટેકો આપવો. યાહોમ કરવું અથવા યાહોમ કરીને ઝુકાવવું એટલે મરણ્યા થઈ કોઈ પણ જોખમે કાંઈ પણ કામ કરવું અથવા મરણ્યા થઈને ઝુકાવવું. યોગ સાધવો એટલે તકનો ઉપયોગ કરવો અથવા યોગ વિદ્યા પ્રમાણે ચિત્તવૃત્તિને નિરોધ કરવાનો અભ્યાસ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ય વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા પણ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે મ અને ય વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા પૂરી કરી છે. વિદ્યાર્થી મિત્રો, જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન બટન દબાવી દેજો, જેથી કરીને હું જ્યારે નવા વિડીયો મૂકું તો તમને તેનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો.